સ્વાધ્યાય 8.3 છે આપણો પહેલો દાખલો છે નીચેની પદાવલીની દરેક જોડ માટે ગુણાકાર મેળવો. પહેલું છે 4p અને q વત્તા r બરાબર. તો 4p અને q વત્તા r નો શું કરવાનું છે આપણે ગુણાકાર મેળવવાનો છે. તો 4p ગુણ્યા q વત્તા r બરાબર. અને આપણે કૌંસમાં લખી દઈએ છીએ બરાબર. હવે બરાબર બરાબર આનો ગુણાકાર આની સાથે થાય, આનો ગુણાકાર આની સાથે થાય બરાબર. વચ્ચે વત્તાનું ચિહ્ન, તો કૌંસ લઈ લેવાનો 4p ગુણ્યા q પછી વત્તાનું ચિહ્ન. હવે ફરી બીજો કૌંસ 4p ગુણ્યા r બરાબર. 4p નો ગુણાકાર q ની સાથે કર્યો, 4p નો ગુણાકાર r ની સાથે કર્યો અને વચ્ચે વત્તાનું ચિહ્ન મૂકી દીધું. ચલો અહીંયા શું થઈ જશે, p અને q છે બરાબર, એટલે 4pq. અહીંયા શું થઈ જશે વત્તા 4pr બરાબર. તો આ થઈ ગયો આપણો ગુણાકાર બરાબર. અહીંયા બે ગુણાકાર કર્યો અને આ આપણને જવાબ મળી ગયો 4pq વત્તા 4pr. આગળ છે ab a ઓછા b બરાબર. તો બંનેનો ગુણાકાર કરવાનો છે બરાબર ab ગુણ્યા અને કૌંસમાં લખી દેવાના a ઓછા b બરાબર. હવે ab નો ગુણાકાર a ની સાથે, તો કૌંસ લઈ લો ab ગુણ્યા a પછી વચ્ચે જે ચિહ્ન હોય તે, અહીંયા ઓછા છે તો ઓછા, પછી ફરી ab ગુણ્યા b બરાબર. તો અહીંયા શું થાય, જો આવું થાય a ગુણ્યા b ગુણ્યા a ઓછા a ગુણ્યા b ગુણ્યા b બરાબર. તો અહીંયા એક અને બે વખત છે બરાબર. કેટલા વખત છે? બે. તો શું થાય a નો વર્ગ અને b. હવે ઓછાનું ચિહ્ન a b b b બે વખત છે એટલે શું કરવાનું b નો વર્ગ. b નો વર્ગ તમે ક્યારે કરી શકો? જ્યારે ગુણાકાર હોય ત્યારે જ બરાબર. સરવાળો હોય તો ના થાય બરાબર. b વત્તા b હોય તો શું કરાય 2b એમ લખાય બરાબર. પણ જ્યારે b ગુણ્યા b હોય ત્યારે આપણે b નો વર્ગ કરીએ છીએ બરાબર. એ ધ્યાન રાખજો. તો આ થઈ ગયો આપણો જવાબ a નો વર્ગ b ઓછા a b નો વર્ગ. ચલો આગળ છે ત્રીજા નંબરમાં છે a વત્તા b 7a વર્ગ b વર્ગ. તો બરાબર, હવે કૌંસમાં લખી દેવાના a વત્તા b બરાબર ગુણ્યા 7a વર્ગ b વર્ગ બરાબર. જે અહીંયા આ પ્રકારની સંખ્યા હોય એને શું કરવાનું આપણે કૌંસમાં લખવાની બરાબર. એટલે અહીંયા આપણે કૌંસ અને કૌંસની બહાર મતલબ ખબર પડે બરાબર કેવી રીતે ગુણવાની છે. હવે આ સંખ્યાને a ની સાથે ગુણવાની, આ સંખ્યાને b ની સાથે ગુણવાની બરાબર. જ્યારે એક સંખ્યા હોય તો આ બંને સાથે ગુણાકાર થાય બરાબર. તો કૌંસ લખી દઈએ a નો ગુણાકાર કોની સાથે 7a વર્ગ b વર્ગ સાથે વત્તા b ગુણ્યા 7a વર્ગ b વર્ગ બરાબર. તો a છે ને અહીંયા a નો વર્ગ છે તો કેટલા થઈ જાય, a ની 3 ઘાત થઈ જાય. તો 7a અને a ની 2 ઘાત એટલે a ની 3 ઘાત અને આ b નો વર્ગ તો ખરો જ બરાબર. વચ્ચે વત્તાનું ચિહ્ન. હવે અહીંયા જુઓ, અહીંયા b છે, અહીંયા b નો વર્ગ છે બરાબર. તો b બે વખત છે ને આ એક એટલે કેટલા થઈ ગયા 3 થઈ ગયા બરાબર. વત્તા 7a નો વર્ગ b ની 3 ઘાત. બાકીનું બધું એમનું એમ રહે બરાબર. 7a નો વર્ગ છે એ એમનો એમ રહ્યો બરાબર. ખાલી b નો ગુણાકાર કોની સાથે થયો, b ની સાથે થયો એટલે કે b નો ઘન થઈ ગયો. અહીંયા b, એક b અને અહીંયા બે b, 3 થઈ ગયા બરાબર. તો અહીંયા a હતો અને અહીંયા a નો વર્ગ હતો તો a ની 3 ઘાત. આ 7 એમના એમ છે, આ b નો વર્ગ એમનો એમ છે બરાબર. ચલો આગળ છે a નો વર્ગ ઓછા 9, a નો વર્ગ ઓછા 9 અને 4a બરાબર a નો વર્ગ ઓછા 9 ગુણ્યા 4a બરાબર. 4a નો ગુણાકાર a ના વર્ગની સાથે કરવાનો, પછી ઓછાનું ચિહ્ન મૂકવાનું, 4a નો વર્ગ 9 ની સાથે કરવાનો બરાબર a નો વર્ગ, આ a નો વર્ગ લખ્યો ગુણ્યા
ચારે. વચ્ચે જે ચિહ્ન છે ઓછાનું, પછી બીજો કૌંસ, પછી 9 ગુણ્યા ચારે. બરાબર. જો એ છે ને અહીંયા એનો વર્ગ છે તો શું થઈ જાય? એનો ઘન. બરાબર. 4 એમના એમ. ચલો વચ્ચે ઓછાનું ચિહ્ન. હવે જો અહીંયા 9 છે અને 4 છે. બરાબર. તો 9 ચોક 36 એ. બરાબર. 9 ચોક 36. બીજું તો કંઈ છે જ નહીં આવેલું જેનો ગુણાકાર કરવાનો. બરાબર. તો જે આપેલું હોય એની સાથે જ ગુણાકાર હોય. એ આપેલો હોય તો એનો ગુણાકાર એની સાથે થાય. સંખ્યા આપેલી સંખ્યાનો ગુણાકાર સંખ્યા સાથે થાય. બીજું જે એ છે એ એમનું એમ રહે. બરાબર. બીજું જે પણ પદ હોય એમને મૂકી દેવાનું. તો અહીંયા થઈ ગયો આપણો 4 એનો ઘન ઓછા 36 એ આપણો જવાબ છે. ચલો 5મા નંબરની સંખ્યા છે PQ વત્તા QR વત્તા RP અને એનો ગુણાકાર કોની સાથે કરવાનો છે? શૂન્ય સાથે કરવાનો છે. ચલો કૌંસ લખી દઈએ. PQ વત્તા QR વત્તા RP ગુણ્યા શૂન્ય. કોઈ પણ સંખ્યાનો ગુણાકાર શૂન્ય સાથે કરવામાં આવે તો જવાબ શું મળે? શૂન્ય. બરાબર. PQ ગુણ્યા શૂન્ય શૂન્ય થશે. QR ગુણ્યા શૂન્ય શૂન્ય થશે. RP ગુણ્યા શૂન્ય શૂન્ય થશે. મતલબ કોઈ પણ સંખ્યા હોય એનો ગુણાકાર જો શૂન્ય સાથે કરવામાં આવે તો જવાબ શૂન્ય થઈ જાય છે. બીજા નંબરમાં છે આપણને કોષ્ટક પૂર્ણ કરો. બરાબર. પહેલામાં ક્રમ આપ્યો છે, પ્રથમ પદાવલી આપી છે, બીજી પદાવલી આપી છે અને ગુણાકાર લખવાનો છે. તો આપણે પહેલી સંખ્યા લે છે A અને B વત્તા C વત્તા D. બરાબર. તો A ગુણ્યા B વત્તા C વત્તા D લીધું છે. બરાબર. તો પહેલા A નો ગુણાકાર B ની સાથે થાય તો A ગુણ્યા B થાય. વચ્ચે જે ચિહ્ન છે વત્તાનું, પછી A ગુણ્યા C થાય, પછી એનો ગુણાકાર D ની સાથે તો વત્તા A ગુણ્યા D થશે. બરાબર. તો અહીંયા A ગુણ્યા B એટલે AB વત્તા A ગુણ્યા C એટલે AC અને A ગુણ્યા D એટલે વત્તા AD. તો અહીંયા જવાબ શું મળ્યો? AB વત્તા AC વત્તા AD. બીજા નંબરની સંખ્યા છે x વત્તા y ઓછા 5 અને બીજી પદાવલી છે 5xy. બરાબર. તો બંનેનો ગુણાકાર કરીએ તો 5xy નો ગુણાકાર પહેલો x ની સાથે થશે તો કૌંસમાં લખી દઈએ 5xy ગુણ્યા x. બરાબર. પછી ચિહ્ન છે વત્તાનું, બીજો કૌંસ 5xy નો ગુણાકાર y ની સાથે તો 5xy ગુણ્યા y. પછી છે ઓછાનું ચિહ્ન અને પછી 5xy એનો ગુણાકાર કોની સાથે? 5 ની સાથે. ચલો હવે 5xy. બરાબર. x ની સાથે ગુણાકાર થાય છે. અહીંયા એક x છે તો કેટલા થઈ જાય? 5x નો વર્ગ y. બરાબર. x અને x નો ગુણાકાર થઈ જાય એટલે x નો વર્ગ થઈ જાય. હવે વચ્ચે ચિહ્ન છે વત્તાનું. હવે y છે તો y ની સાથે ગુણાકાર થાય તો શું થઈ જાય? 5x y નો વર્ગ. બરાબર. જો 5x એમના એમ જ રહે છે. બરાબર. ખાલી y નો ગુણાકાર y ની સાથે એટલે y નો વર્ગ થાય છે. અહીંયા x અને x નો ગુણાકાર થાય છે એટલે x નો વર્ગ. 5 અને y એમના એમ છે. ચલો અહીંયા ઓછા 5 અને 5 નો ગુણાકાર, બાકી બધું એમનું એમ. 5 ને પાછું પાછું કેટલા થાય? 25. xy એમના એમ. તો આપણને જવાબ મળ્યો 5x વર્ગ y વત્તા 5xy નો વર્ગ ઓછા 25xy. ચલો ત્રીજા નંબરમાં છે p ગુણ્યા 6p નો વર્ગ ઓછા 7p વત્તા 5. બરાબર. તો p નો ગુણાકાર પહેલા 6p ના વર્ગ સાથે, p નો ગુણાકાર 7p સાથે, p નો ગુણાકાર 5 સાથે. તો p ગુણ્યા 6p નો વર્ગ. ચલો વચ્ચે ચિહ્ન કયું છે? ઓછાનું છે. હવે p નો ગુણાકાર કોની સાથે? ઓછા 7p છે એટલે કે કેટલા? 7p સાથે. ઓછા આપણે આગળ લઈ લીધા છે. હવે કયું ચિહ્ન છે? વત્તાનું ચિહ્ન છે. હવે p નો ગુણાકાર કોની સાથે? 5 ની સાથે. p ગુણ્યા 5. બરાબર. તો p અહીંયા p નો ગુણાકાર કોની સાથે? p ના વર્ગ સાથે. બરાબર. તો અહીંયા p છે, અહીંયા 2p છે. કેટલા થઈ જાય? 3p થઈ જાય. 6p નો ઘન. હવે ઓછાનું ચિહ્ન p છે, અહીંયા p છે. બરાબર. કેટલા થઈ જાય? 7p નો વર્ગ. ચલો p ગુણ્યા 5 એટલે કે શું થઈ જાય? વત્તા 5p. તો આપણો જવાબ મળશે 6p નો ઘન ઓછા 7p નો વર્ગ વત્તા 5p. આગળ
ચોથા નંબરમાં છે 4p નો વર્ગ q નો વર્ગ ગુણ્યા p નો વર્ગ ઓછા q નો વર્ગ, બરાબર. તો 4p નો વર્ગ q નો વર્ગનો ગુણાકાર આની સાથે, પછી આનો ગુણાકાર આની સાથે. તો કૌંસ લખી દઈએ, 4p નો વર્ગ q નો વર્ગ ગુણ્યા p નો વર્ગ, બરાબર. પહેલી સંખ્યા થઈ ગઈ. હવે વચ્ચે કયું ચિહ્ન છે? ઓછાનું છે, તો ઓછા મૂકી દઈએ. હવે 4p નો વર્ગ q નો વર્ગનો ગુણાકાર q ના વર્ગની સાથે, 4p નો વર્ગ q નો વર્ગ ગુણ્યા q નો વર્ગ. ચલો, અહીંયા p નો વર્ગ છે અને અહીંયા p નો વર્ગ છે, બરાબર. તો 2 અને 2 કેટલી થઈ જાય? 4 ઘાત થઈ જાય. 4p ની 4 ઘાત q નો વર્ગ, વચ્ચે ચિહ્ન છે ઓછાનું. હવે 4 એમના એમ, p નો વર્ગ પણ એમનો એમ. હવે q ની 2 ઘાત છે, અહીંયા 2 ઘાત છે, એટલે q ની કેટલી થઈ જાય? 4 ઘાત. જવાબ શું મળ્યો આપણને? તો 4p ની 4 ઘાત q નો વર્ગ ઓછા 4p નો વર્ગ q ની 4 ઘાત, બરાબર. પહેલામાં p ની 4 ઘાત મળી, બીજામાં q ની 4 ઘાત મળે છે. તો આ થઈ ગયો ચોથો. પાંચમા નંબરની સંખ્યા છે આપણી a વત્તા b વત્તા c ગુણ્યા abc, બરાબર. તો પહેલા a નો ગુણાકાર abc સાથે, તો કૌંસ a ગુણ્યા abc વચ્ચે વત્તાનું ચિહ્ન. હવે b વત્તા કૌંસમાં b ગુણ્યા abc વત્તા c ગુણ્યા abc, બરાબર. તો આપણે અહીંયા abc ની જગ્યાએ એવું લખી શકીએ a ગુણ્યા b ગુણ્યા c, બરાબર. પણ આપણી ગણતરી બહુ મોટી થઈ જાય, એટલે આપણે શું કરવાનું? ખાલી આ સંખ્યા લઈ લેવાની, a અને a, એટલે શું થઈ જાય? a નો વર્ગ, બાકી એમનું એમ, b અને c એમના એમ. ચલો, હવે b ગુણ્યા abc, એટલે અહીંયા b છે, અહીંયા b છે, બરાબર. તો શું થઈ જાય? b નો વર્ગ, એટલે a b નો વર્ગ c, બરાબર. a અને c બાકી એમના એમ. ચલો, હવે c અને c, બરાબર. તો c અને c એટલે 2c નો વર્ગ થઈ ગયો. હવે વત્તા a b c નો વર્ગ, બરાબર. બાકીનું એમનું એમ છે. જો a b એમના એમ છે, ખાલી c ગુણ્યા c થયા તો c નો વર્ગ એટલો થયો, બરાબર. તો a b એમના એમ. અહીંયા શું થયું હતું? b ને b નો વર્ગ થયો, ac એમના એમ છે. એવી રીતે અહીંયા a અને a નો વર્ગ, બરાબર. a ગુણ્યા a એટલે a નો વર્ગ થયો, bc એમના એમ છે, બરાબર. તો આપણે લખી દઈએ. અહીંયા મળ્યું આપણને a નો વર્ગ bc વત્તા a b નો વર્ગ c વત્તા a b c નો વર્ગ, બરાબર. તો અહીંયા આપણો આ કોષ્ટક પૂરો થયો. ચલો, ગુણાકાર શોધો. ત્રીજો દાખલો છે આપણો. એમાંની પહેલી સંખ્યા છે a નો વર્ગ ગુણ્યા 2a ની 22 ઘાત ગુણ્યા 4a ની 26 ઘાત, બરાબર. તો આનો ગુણાકાર કરવાનો છે આપણે. તો a નો વર્ગ ગુણ્યા 2a ની 22 ઘાત ગુણ્યા 4a ની 26 ઘાત, બરાબર. તો હવે શું કરીએ આપણે? સંખ્યાઓને એક બાજુ લઈ આવીએ. તો 2 ગુણ્યા 4 ગુણ્યા, હવે શું રહ્યું? a ની 2 ઘાત ગુણ્યા a ની 22 ઘાત ગુણ્યા a ની 26 ઘાત, બરાબર. તો અહીંયા કેટલા થાય? 4 દુ 8, બરાબર. હવે a ની ઘાત ગણી દેવાની, બરાબર. કેટલી ઘાત ગણવાની? તો આ 26, 22 અને 2. તો 26, 27, 28 ને 10 38 ને 10 48 ને 2 50, બરાબર. તો કેટલી થઈ? 8 a ની 50 ઘાત. ગુણાકારમાં છે, બરાબર. એ શું છે? ગુણાકારમાં છે, એટલા માટે શું કરવાની? એની ઘાતો ગણી લેવાની, બરાબર. 26, 27, 28 ને 10 38 ને 10 48 ને 49 50, બરાબર. તો 8 a ની 50 ઘાત. આનો જવાબ શું મળ્યો આપણને? 8 a ની 50 ઘાત. ચલો, બીજા નંબરનો દાખલો છે આપણો 2/3xy ગુણ્યા ઓછા 9/10 x વર્ગ y વર્ગ, બરાબર. તો આપણે શું કરીએ? સંખ્યાનો ગુણાકાર સંખ્યા સાથે લઈ લઈએ. તો 2/3 ઓછા 9/10, બરાબર. હવે એક્સને એક્સની સાથે લઈ આવીએ. તો એક્સ ગુણ્યા એક્સનો વર્ગ ગુણ્યા વાયને વાયની સાથે લઈ આવીએ, વાય ગુણ્યા વાયનો વર્ગ, બરાબર. તો હવે 10ના અવયવ પાડવાના અને 9ના પણ અવયવ પાડવાના, બરાબર. 9ના અવયવ શું પડે? 3 ગુણ્યા 3,
10ના અવયવ શું બને? 5 દુ 10. અહીંયા શું થઈ જાય? x અને x નો વર્ગ શું થઈ ગયો? x ની 3 ઘાત. અહીંયા y ને y નો વર્ગ એટલે શું થઈ જાય? y ની 3 ઘાત. જો હવે આ 3 અને આ 3, આ 2 અને આ 2, તો રહ્યા કેટલા અહીંયા? તો -3 અંશમાં રહ્યા અને છેદમાં કેટલા રહ્યા? 5. અહીંયા x ની 3 ઘાત, y ની 3 ઘાત. આપણો જવાબ શું મળ્યો? -3/5 x ની 3 ઘાત, y ની 3 ઘાત. પહેલા શું કર્યું? જો આપણે સંખ્યા અને સંખ્યાનો ગુણાકાર લીધો, x અને x નો ગુણાકાર લીધો, y અને y નો ગુણાકાર લીધો. હવે અહીંયા 9 છે તો 9ના અવયવ લઈ લીધા 3 × 3. 10ના અવયવ શું લઈ લીધા? 5 દુ 10. હવે અંશ અને છેદમાં જે સરખા હોય એ કેન્સલ કરી દીધા. અહીંયા 2 2 હતા, અહીંયા 3 3 હતા, તો ઉપર શું બચ્યું? -3 અને છેદમાં શું છે? 5. અને આ x ની 3 ઘાત અને y ની 3 ઘાત. બરાબર. ચલો ત્રીજો દાખલો આપ્યો છે આપણને -10/3 p q નો ઘન 6/5 p નો ઘન q. બરાબર. તો પહેલા સંખ્યાનો ગુણાકાર કરીએ. p નો ગુણાકાર p ની સાથે કરીએ, q નો ગુણાકાર q ની સાથે કરીએ. તો અહીંયા લઈ લઈએ -10/3 ગુણ્યા કેટલા થશે? 6/5. બરાબર. હવે બાકી કયું રહ્યું? p અને p. બરાબર. તો p ગુણ્યા p નો ઘન ગુણ્યા q નો ઘન ગુણ્યા q. બરાબર. q નો ઘનનો ગુણાકાર q સાથે, મતલબ કે સાથે લઈ લીધા. બરાબર. ગુણાકાર તો બધાનો થાય પણ આપણે શું કર્યા? સરખા પદો સાથે લઈ લીધા. ચલો હવે અહીંયા 3 છે, અહીંયા 6 એટલે શું થાય? 3 દુ 6 થાય. અહીંયા 10 છે અને અહીંયા શું થાય? અહીંયા 5 છે, તો અહીંયા 5 દુ 10. બરાબર. આના અવયવ પડે તો -5 દુ 10 છેદમાં 3 ગુણ્યા 6ના અવયવ શું પાડે? 3 દુ 6 અને છેદમાં 5. અહીંયા p છે અને p ની 3 ઘાત છે, તો અહીંયા શું થઈ જાય? p ની 4 ઘાત. q ની 3 ઘાત છે અને ગુણ્યા q છે, તો શું થઈ જાય? q ની 4 ઘાત થઈ જાય. હવે સરખા કેન્સલ કરી દઈએ. આ 3 છે, આ 3 છે, અહીંયા 5 છે, અહીંયા 5 છે. બરાબર. બીજું કોઈ સરખું છે નહીં. બરાબર. છેદ તો દૂર થઈ ગયો. હવે અંશમાં શું રહી? જો 2 દુ 4 અને ઓછાનું ચિહ્ન છે આપણી પાસે, એટલે કે કેટલા રહ્યા? -4. શું મળ્યું? p ની 4 ઘાત, q ની 4 ઘાત. બરાબર. 4 છે આપણો જવાબ. ચલો ચોથા નંબરમાં છે આપણી પાસે x ગુણ્યા x નો વર્ગ ગુણ્યા x ની 3 ઘાત ગુણ્યા x ની 4 ઘાત. બરાબર. તો અહીંયા જુઓ બધી જગ્યાએ x જ છે, તો શું થાય? ખાલી ઘાતનો એટલો સરવાળો થાય. જો અહીંયા x છે, મતલબ કે શું ગણાય? ઉપર 1 ગણાય. બરાબર. ખાલી x આપેલો એનો મતલબ શું થાય? 1 ઘાત ગણાય. તો અહીંયા 1 2 3 ને 3 6 ને 4 10, તો x ની કેટલી ઘાત થઈ? 10 ઘાત થઈ. બરાબર. આ જવાબ આપણો. બધા જ x આપેલા છે એટલા માટે શું થાય? ખાલી ઘાતોનો એટલો સરવાળો કરવાનો. અહીંયા કશું જ આપ્યું નથી, એનો મતલબ શું થાય? 1 ઘાત છે. હવે 1 ને 2 3 ને 3 6 ને 4 10, x ની 10 ઘાત. ચલો ચોથો દાખલો આપ્યો છે, એમાંનો a છે. બરાબર. શું કહે છે? 3x કૌંસમાં 4x ઓછા 5 વત્તા 3 નું સાદુરૂપ આપો અને x બરાબર 3 અને x બરાબર 1/2 માટે તેની કિંમત શોધો. બરાબર. પહેલા શું કરવાનું છે? આપણે આનું સાદુરૂપ આપવાનું છે. પછી x બરાબર 3 મૂકવાના અને x બરાબર 1/2 મૂકીને તેની કિંમત શોધવાની છે. ચલો પહેલા સાદુરૂપ આપી દઈએ. તો 3x કૌંસમાં 4x ઓછા 5 વત્તા 3. બરાબર. પહેલા આને અંદર લઈ જવું પડશે. તો 3x ગુણ્યા 4x વચ્ચે ઓછાનું ચિહ્ન. હવે 3x ગુણ્યા 5 વત્તા 3, તો 3x ગુણ્યા 4x એટલે 4 અને 3, તો 4 તરીકે કેટલા થઈ ગયા? 12 થઈ ગયા. x શું થઈ જાય? x નો વર્ગ ઓછાનું ચિહ્ન. હવે 3 ગુણ્યા 5 એટલે 3 5 15x અને આ વત્તા 3. ચલો મળી ગઈ આપણને. સાદુરૂપ આપી દીધું. આપણને કિંમત શું મળી? 12x નો વર્ગ ઓછા 15x વત્તા 3. હવે પહેલો x બરાબર 3 ની કિંમત શોધી. x બરાબર 3 મૂકતા. બરાબર. આમાં મૂકવાના છે. તો 12
એક્સનો વર્ગ ઓછા 15x વત્તા 3 બરાબર 12x. કેટલા મૂકવાના છે? એક્સની જગ્યાએ 3 મૂકવાના છે. 3નો વર્ગ ઓછા 15 કેટલા મૂકવાના છે? 3 વત્તા 3. ચલો 12. 3નો વર્ગ શું થાય? 9 ઓછા 15 તરી 45 વત્તા 3. તો 12 નવા કેટલા થઈ જશે? 108. હવે ઓછા 45 છે, 3 છે, તો બાદ બાકી થાય તો કેટલા મળી જાય? 42 મળી જાય. ઓછા 42. ચલો 100 માંથી 40 કરીએ તો કેટલા મળે? 60 મળે. અને 8 માંથી 2 બાદ કરીએ તો કેટલા મળે? 6. તો આપણો જવાબ શું મળશે? 66. તો x બરાબર 3 મૂકતા જવાબ શું મળશે? 66. ચલો બીજા નંબરમાં છે આપણી પાસે કે x બરાબર 1/2 મૂકતા. બરાબર, આપણું સૂત્ર છે 12xનો વર્ગ ઓછા 15x વત્તા 3. મતલબ કે આપણી સંખ્યા. હવે બરાબર 12 એક્સના વર્ગની જગ્યાએ શું મૂકવાનું છે આપણે? 1/2 આખાનો વર્ગ ઓછા 15 શું મૂકવાના છે? 1/2 વત્તા 3. હવે 12 1/2 છે બરાબર, વર્ગ કરીએ તો શું મળશે આપણને? 1/4 ઓછા 15 અને 1/2 એટલે શું થઈ જાય? 15/2 વત્તા 3. બરાબર. તો અહીંયા 12ની જગ્યાએ શું થાય? ચલો એટલે કે આપણે લખી દઈએ 12/4 ઓછા 15/2 વત્તા 3. બરાબર. હવે જુઓ અહીંયા શું કરવું પડે? આપણે લસા લેવો પડે. બરાબર, લસા લેવો પડે. અથવા તો બીજી રીતે કરીએ તો અહીંયા 12 છે તો 12ના અવયવ પાડી દેવાના. 12 એટલે શું થાય? 4 તરી 12 છેદમાં 4 ઓછા 15/2 વત્તા 3. બરાબર, તો 4 4 તો કેન્સલ જ થઈ જાય. હવે શું રહે અહીંયા? 3 ઓછા 15/2 વત્તા 3. બરાબર, તો અહીંયા 3 અને 3 એટલે કે કેટલા થઈ ગયા? 3 ને 3 6 ઓછા 15/2. હવે 2 અને 6નો ગુણાકાર 6 ગુણ્યા 2 ઓછા 15 છેદમાં 2. બરાબર, અહીંયા લસા લઈએ તો શું થઈ જાય? 6ના છેદમાં 2 નથી એટલે 6ને 2 વડે ગુણી દેવાના. 6 ગુણ્યા 2 ઓછા 15 છેદમાં 2. બરાબર, તો અહીંયા આ બાજુ લખીએ. હવે તો 6 દુ કેટલા થઈ ગયા? બરાબર 12. 6 દુ 12 ઓછા 15 છેદમાં 2. ચલો 15માંથી 12 જાય તો કેટલા રહેશે? 3 રહેશે. 3/2. પણ અહીંયા મોટી સંખ્યા ઋણ છે એટલે જવાબ આવશે ઋણ. તો મળશે આપણને જવાબ ઓછા 3/2. જો શું કર્યું અહીંયા ધ્યાનથી જો ફરી કિંમત મૂકી 1/2 નો વર્ગ. બરાબર, એટલે શું મળ્યું? 1/4. બરાબર, એટલે કે 12/4. હવે 12ના અવયવ પાડી દીધા. 12ના અવયવ શું પડ્યા? 4 તરી 12. હવે અહીંયા 15 1/2 હતા એટલે એમને મૂક્યા. 3 પણ એમને એમ. બરાબર, આ બધું એમનું એમ જ છે. હવે અહીંયા 4 4 કેન્સલ એટલે શું મળી ગયું? 3. હવે 3 અને 3નો સરવાળો કરી દીધો તો 3 ને 3 કેટલા થઈ ગયા? 6. 6 ઓછા 15/2. હવે 6નો ગુણાકાર 2ની સાથે કર્યો. 6 ગુણ્યા 2 ઓછા 15. કેમ એમ કહ્યું કે 6ના છેદમાં 2 છે નહીં? બરાબર, આપણે લસા લીધો છે એટલે આખાના છેદમાં 6 કરવા માટે શું કરવું પડે? આપણે 6ને 2 વડે ગુણવા પડે. તો 6 દુ 12 થયા. 12 ઓછા 15 એટલે કે 15માંથી 12 જાય તો કેટલા રહેશે? 3 રહેશે. મોટી સંખ્યા ઋણ છે તો ચિહ્ન આવે ઋણ એટલે ઓછા 3/2 આપણો જવાબ. ચલો ચોથા નંબરમાં બી a કૌંસમાં એનો વર્ગ વત્તા a વત્તા 1 વત્તા 5નું સાદુરૂપ આપો અને 1 a બરાબર 0. બીજા નંબરમાં a બરાબર 1 a બરાબર ઓછા 1 માટે તેની કિંમત શોધો. બરાબર, પહેલાં શું કરવાનું? આપણે સાદુરૂપ આપવું પડે. એનો વર્ગ વત્તા a વત્તા 1 વત્તા 5. બરાબર, હવે શું કરવાનું? એનો ગુણાકાર કોની સાથે કરવાનો? એના વર્ગની સાથે. a ગુણ્યા એનો વર્ગ. હવે વચ્ચે કયું આવે? વત્તાનું ચિહ્ન. પછી a ગુણ્યા a. ચલો પછી
વત્તા એ ગુણ્યા 1 બરાબર, પછી છે વત્તા 5 છે. હવે એ અને એનો વર્ગ એટલે શું થઈ જાય, એની 3 ઘાત થઈ જાય, વત્તા એ ગુણ્યા એ બરાબર શું થઈ જશે, એનો વર્ગ, એ ગુણ્યા 1 બરાબર એ વત્તા 5 બરાબર. તો આપણને મળી ગયું આપણું સમીકરણ બરાબર. સમીકરણ કે આપણે સાદુરૂપ આપ્યું એનું આ કિંમત મળે છે બરાબર. એનો ઘન, એનો વર્ગ, એ અને 5. ચલો હવે શું કરવાનું છે, આપણે આની કિંમત શોધવાની છે આ એ બરાબર 1 માટે. તો એ બરાબર 0 માટે પહેલાં તો એ બરાબર 0 કયું, પહેલા નંબરમાં એ બરાબર 0 માટે કિંમત તો લખી દઈએ પહેલાં એનો ઘન વત્તા એનો વર્ગ વત્તા એ વત્તા 5 બરાબર, ચલો એ 0 માટે એટલે 0 નો ઘન વત્તા 0 નો વર્ગ વત્તા 0 વત્તા 5. તો 0 નો ઘન એટલે શું થઈ જાય, 0 જ થાય. 0 નો વર્ગ 0, આ 0 વત્તા 5. તો કેટલા મળે આપણને, ખાલી 5 જવાબ મળશે. ઓકે, તો આ થઈ ગયું એ બરાબર 0 માટે થયું. હવે શું કરીએ, આપણે બીજા નંબરમાં લઈ લઈએ એ બરાબર 1 માટે કિંમત. આપણી પાસે શું છે, એનો ઘન વત્તા એનો વર્ગ વત્તા એ વત્તા 5. હવે એનો ઘન એટલે કે 1 નો ઘન વત્તા 1 નો વર્ગ વત્તા 1 વત્તા 5. તો 1 નો ઘન કેટલો થાય, 1 જ થાય. 1 નો વર્ગ 1 થાય, 1 વત્તા 5. તો 5, 6, 7 ને 8 જવાબ શું મળશે આપણને, 8. ચલો હવે બીજા નંબરમાં, પછી ત્રીજા નંબરમાં આપ્યું છે આપણને એ બરાબર -1 માટે બરાબર. તો ત્રીજા નંબરમાં એ બરાબર -1 માટે કિંમત તો ફરી લખી દઈએ આપણે એનો ઘન વત્તા એનો વર્ગ વત્તા એ વત્તા 5. હવે એનો ઘન મેળવવાનો છે આપણે બરાબર. એનો ઘન એટલે કોણ, આપણી કિંમત કેટલી છે, -1 છે. -1 નો ઘન, પછી વર્ગ, એનો વર્ગ એટલે -1 નો વર્ગ, પછી એ એટલે -1 વત્તા 5. ચલો -1 ની 3 ઘાત હોય તો કેટલા થઈ જાય, -1 થાય બરાબર. અને -1 નો વર્ગ કરીએ તો શું મળે આપણને, 1 મળે બરાબર. ને અહીંયા શું છે, વત્તા -1 વત્તા 5. તો આ -1 અને -1 બરાબર, તો કેટલા થઈ જાય, -2 થાય. અને આ શું થાય, 1 ને 5 કેટલા થાય, વત્તા 6 થાય. હવે 6 ઓછા 2 બરાબર કેટલા મળશે, 4 બરાબર. જવાબ શું મળશે આપણને, 4. આ 5 ને 1 6 થાય, આ -1 ને -1 બે ઋણ સંખ્યાનો સરવાળો થાય તો -1 ને -1 -2, અને આ 5 અને 1 6 બરાબર. તો 6 માંથી -2 ગયા તો રહેશે 4. ચલો પાંચમા નંબરમાં છે એ આપેલો છે, એમાં કીધું છે સરવાળો કરો p કૌંસમાં p ઓછા q, q કૌંસમાં q ઓછા r, r કૌંસમાં r ઓછા p બરાબર. શું કીધું છે, સરવાળો કરો એમ કીધું છે બરાબર. તો શું થશે, p કૌંસમાં p ઓછા r વત્તા q કૌંસમાં q ઓછા r વત્તા r કૌંસમાં r ઓછા p. ચલો હવે આનો ને આનો ગુણાકાર થાય, આનો ગુણાકાર થાય, આનો કૌંસમાં કૌંસની અંદરની સંખ્યા સાથે કૌંસની બહારની સંખ્યાનો ગુણાકાર થાય, આરનો આરની સાથે, આરનો પીની સાથે. ચલો p ગુણ્યા p એટલે શું થઈ જાય, p નો વર્ગ ઓછા p ગુણ્યા q એટલે કે pq. હવે વચ્ચે વત્તાનું ચિહ્ન, હવે q ગુણ્યા q બરાબર શું થાય, q નો વર્ગ. હવે અહીંયા શું છે, qr બરાબર, પણ વચ્ચે કયું છે, ઓછાનું ચિહ્ન છે, ઓછા qr. ચલો પછી વત્તાનું ચિહ્ન છે, r ગુણ્યા r એટલે શું થઈ જાય, r નો વર્ગ. હવે ઓછાનું ચિહ્ન છે તો ઓછા r ગુણ્યા p એટલે કે r p. ચલો કોઈ સરખા છે,
જો પીનો વર્ગ તો અહીંયા આગળ પીનો વર્ગ નથી, પીક્યુ છે આગળ તો પીક્યુ નથી, ક્યુનો વર્ગ નથી, ક્યુઆર છે નથી, બરાબર. તો આ શું થઈ ગયું, આપણો જવાબ થઈ ગયો બરાબર પીનો વર્ગ ઓછા પીક્યુ વત્તા ક્યુનો વર્ગ ઓછા ક્યુઆર વત્તા આરનો વર્ગ ઓછા આરપી. બરાબર. આપણે આગળ આ સંખ્યાઓને આગળ પણ લખી શકીએ. દાખલા તરીકે પીનો વર્ગ વત્તા ક્યુનો વર્ગ વત્તા આરનો વર્ગ ઓછા પીક્યુ ઓછા ક્યુઆર ઓછા આરપી. બરાબર. આ રીતે પણ આપણે દર્શાવી શકીએ એને. આગળ છે સરવાળો કરો. 2x કૌંસમાં z ઓછા x ઓછા y અને એટલે કે વત્તા 2y કૌંસમાં z ઓછા x ઓછા y. ચલો અહીંયા શું થશે, આની 2xનો સરવાળો આની સાથે 2xનો ગુણાકાર, બરાબર. કૌંસ એટલે આનો ગુણાકાર આની સાથે, આનો ગુણાકાર આની સાથે, આનો ગુણાકાર આની સાથે. તો બરાબર બરાબર 2x ગુણ્યા z વચ્ચે ચિહ્ન ઓછાનું, 2x ગુણ્યા x પછી ઓછાનું ચિહ્ન છે ઓછા 2x ગુણ્યા y. બરાબર. આ થઈ ગયું આનું. હવે આનું લેવાનું વત્તા 2y વચ્ચે વત્તાનું ચિહ્ન છે એટલે વત્તા લીધા આપણે, 2yz ઓછાનું ચિહ્ન છે ઓછા 2y ગુણ્યા x વચ્ચે ચિહ્ન કયું છે ઓછાનું, તો 2y ગુણ્યા y. ચલો બરાબર. પહેલા શું છે 2x અને છે z, બરાબર. તો 2xz હવે ઓછા છે એટલે ઓછાનું ચિહ્ન, 2x અને x એટલે શું થાય xનો વર્ગ, 2xનો વર્ગ વચ્ચે ચિહ્ન છે ઓછાનું. ચલો 2x ગુણ્યા y, x ગુણ્યા y છે એટલે 2xy. હવે ચિહ્ન છે વત્તાનું 2y ગુણ્યા z, બરાબર. તો શું થશે 2yz, 2y ગુણ્યા x એટલે શું થઈ જશે ઓછા 2xy. બરાબર. અહીંયા શું છે ઓછાનું ચિહ્ન 2y અને y એટલે શું થઈ જશે 2yનો વર્ગ. ચલો xz છે આગળ, તો xz તો નથી, બરાબર. xનો વર્ગ નથી, xy છે જો અહીંયા xy છે, અહીંયા xy છે, બરાબર. તો આપણે પહેલા વર્ગવાળી સંખ્યા આગળ લઈ આવીએ, 2xનો વર્ગ ઓછા 2yનો વર્ગ. ચલો અહીંયા ઓછા 2xy ઓછા 2xy એટલે કેટલા થઈ જશે 2 ને 2 ઓછા 4xy. ચલો xy પછી વત્તા 2yz વત્તા 2xz, બરાબર. તો પહેલા શું કર્યું આપણે, x વર્ગવાળા પદો લીધા, ઓછા 2x વર્ગ ઓછા 2y વર્ગ, પછી આ 2 અને 2 4xy, પછી શું લીધું 2yz અને છેલ્લે શું લીધું 2xz, બરાબર. તો આ થયો આપણો સરવાળો. ચલો પાંચમાનું સી આપ્યું છે, એમાં કીધું છે બાદબાકી કરો. તેમાંથી 4l 10n ઓછા 3m વત્તા 2l માંથી 3l કૌંસમાં l ઓછા 4m વત્તા 5n, બરાબર. આમાંથી આ બાદ કરવાનું છે. તો શું લખવાનું, બરાબર 4l 10n ઓછા 3m વત્તા 2l માંથી એટલે કે ઓછા 3l કૌંસમાં l ઓછા 4m વત્તા 5n. તો 4l નો ગુણાકાર 10n સાથે, તો કૌંસ 4l ગુણ્યા 10n. હવે ચિહ્ન ઓછાનું છે તો ઓછા લખી દીધા, 4l ગુણ્યા 3m. ચલો ચિહ્ન છે વત્તાનું, 4l ગુણ્યા 2l, 4l ગુણ્યા 2l, બરાબર. હવે અહીંયા જો ઓછાનું ચિહ્ન છે એટલે અહીંયા ચિહ્નો ધ્યાન રાખવા પડશે. અહીંયા ઓછા છે, આ વત્તા છે એટલે શું થઈ જાય
ઓછા થઈ જાય, બરાબર. હવે 3L ગુણ્યા L, જો અહીંયા ઓછાનું ચિહ્ન છે, અહીંયા ઓછાનું ચિહ્ન છે, બરાબર. ઓછા ઓછા વત્તા કૌંસમાં 3L ગુણ્યા કોણ 4M. ચલો હવે અહીંયા ઓછાનું ચિહ્ન છે, અહીંયા વત્તાનું ચિહ્ન છે, તો શું થઈ જાય? ઓછા કૌંસમાં 3L નો ગુણાકાર 5N સાથે. ચલો અહીંયા સાદુરૂપ આપીએ તો 4 દાન 40 LN, બરાબર. હવે ઓછા 4 તરી 12 LM. ચલો વત્તાનું ચિહ્ન છે, 4 દુ 8 L ગુણ્યા L એટલે કે L નો વર્ગ. કયું ચિહ્ન છે? ઓછાનું. 3 એટલા જ છે. હવે L અને L એટલે કે L નો વર્ગ શું છે? વત્તા 3 ચોક 12 L અને M છે એટલે કે L M ઓછા 3 અને 5 નો ગુણાકાર 3 5 15. હવે શું છે? L અને M છે તો L N. તો અહીંયા જો 40 LN છે, 15 LN છે. ચલો 40 માંથી 15 બાદ કરીએ તો કેટલા રહેશે? તો 25 LN રહેશે. હવે જો અહીંયા 12 LM, અહીંયા 12 LM, અહીંયા ઓછા છે, અહીંયા વત્તા છે, તો આ બંને કેટલા થઈ જાય? શૂન્ય થઈ જાય. હવે અહીંયા જો 8L નો વર્ગ છે, ઓછા 3L નો વર્ગ છે. 8 માંથી 3 જશે તો કેટલા રહેશે? વત્તા 5L નો વર્ગ, બરાબર. આ L નો વર્ગ પહેલા લખી દઈએ તો L નો વર્ગ વત્તા 25 LN, આ આપણો જવાબ. 5L નો વર્ગ વત્તા 25 LN. ચલો ડી આપ્યો છે આપણને, બાદબાકી કરો. 4C કૌંસમાં A ઓછા A વત્તા B વત્તા C માંથી 3A કૌંસમાં A વત્તા B વત્તા C ઓછા 2B કૌંસમાં A ઓછા B વત્તા C, બરાબર. આ સંખ્યામાંથી આ સંખ્યા બાદ કરવાની છે, તો આપણે બાદબાકી 4C કૌંસમાં ઓછા A વત્તા B વત્તા C માંથી એટલે કે ઓછા 3A કૌંસમાં A વત્તા B વત્તા C, જો માંથી એમ કીધું છે એટલે અહીંયા મોટો કૌંસ મૂકવો પડે, બરાબર. 3A વત્તા B વત્તા C ઓછા 2B કૌંસમાં A ઓછા B વત્તા C. જો અહીંયા મોટા ભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરે, અહીંયા માંથી એમ કે એટલે ઓછા કરી દે, પણ અહીંયા એટલા ઓછા કરે, બરાબર. પણ ઓછાનું ચિહ્ન શું આવે? જો અહીંયા ઓછા કરીએ તો આ ચિહ્ન અહીંયા ઓછા આવે ને અહીંયા શું થાય? ઓછાની જગ્યાએ વત્તા થઈ જાય, બરાબર. તો આ શું કરવાનું? અહીંયા ઓછાનું ચિહ્ન લેવાનું, પછી શું કરવાનું? સાદુરૂપમાં તો આ એમનું એમ જ આવી જાય. હવે અહીંયા ઓછા 3A થાય, A વત્તા B વત્તા C, અને અહીંયા ઓછા અંદર જાય તો ઓછા ઓછા શું થઈ જાય? વત્તા થઈ જાય, બરાબર. તો વત્તા 2B કૌંસમાં A ઓછા B વત્તા C, બરાબર. જ્યારે માંથી એમ કીધું એટલે ઓછા આખા પદ માટે લાગે, અને અહીંયા ઓછા આખા પદ માટે લાગે એટલે અહીંયા ઓછા 3A થાય. આ 3A કેવા છે? ધન છે એટલે ઓછા થયા, અને અહીંયા શું હતા? ઓછા 2B ઋણ હતા એટલે ઓછા ઓછા શું થાય? અહીંયા વત્તા થઈ ગયા, બરાબર. તો મોટા ભાગના વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરતા હોય છે, અહીંયા એટલા ઓછા કરી દે છે, અહીંયા ભૂલી જાય છે. ચલો આગળ આનું સાદુરૂપ આપી દઈએ તો બરાબર, તો કૌંસમાં 4C ગુણ્યા ઓછા A, બરાબર. 4C નો ગુણાકાર કોની સાથે કર્યો? ઓછા A સાથે. ચલો વચ્ચે ચિહ્ન છે વત્તાનું. 4C ગુણ્યા B, 4C નો ગુણાકાર B ની સાથે કર્યો. હવે ચિહ્ન કયું છે? વત્તાનું છે. 4C નો ગુણાકાર C ની સાથે, તો 4C ગુણ્યા C. ચલો હવે ચિહ્ન છે ઓછા, બરાબર. તો ઓછા 3A ગુણ્યા A, 3A ગુણ્યા A. ચિહ્ન કયું છે? વત્તાનું, પણ અહીંયા કયું છે? ઓછા ગુણ્યા વત્તા, બરાબર ઓછા થઈ જશે. 3A ગુણ્યા B, ફરી ઓછા ગુણ્યા વત્તા, બરાબર ઓછા 3A ગુણ્યા C. ચલો હવે આના માટે વત્તા, અહીંયા ધન છે, અહીંયા પણ ધન છે, માટે 2B ગુણ્યા A. પછી છે અહીંયા વત્તા છે, અહીંયા ઓછા છે, તો ચિહ્ન હવે ઓછાનું. 2B ગુણ્યા B, આનો ગુણાકાર થયો. હવે આનો ગુણાકાર વત્તા 2B ગુણ્યા C.
ચલો હવે સાદુરૂપ આપી દઈએ તો બરાબર 4C અને A છે બરાબર, એટલે એને આપણે આગળ લઈ લઈએ. પહેલાં તો ઓછાનું ચિહ્ન, પછી 4, હવે AC લઈ લઈએ છીએ બરાબર. CA છે એની જગ્યાએ શું લઈએ? AC લઈ લઈએ. હવે વત્તા 4CB છે એની જગ્યાએ શું લઈએ આપણે? BC લઈ લઈએ બરાબર, ક્રમ વાઇઝ લઈએ છીએ. હવે 4C² વત્તા 4CC એટલે C² ચલો હવે છે ઓછાનું ચિહ્ન, કેટલા છે? 3AA એટલે કે A². હવે ઓછાનું ચિહ્ન છે 3AB એટલે કે AB ઓછા 3AC. પછી શું છે? વત્તાનું ચિહ્ન છે 2 છે BA છે એટલે શું લઈએ આપણે? AB લઈ લઈએ બરાબર. હવે ઓછા છે B અને B એટલે કે 2B² વત્તા 2BC. ચલો અહીંયા ઓછા 4AC છે, આગળ AC આવે છે? તો હા અહીંયા આવે છે બરાબર. તો અહીંયા ઓછા 4AC છે, અહીંયા ઓછા 3AC છે, તો કેટલા થઈ ગયા? 4 ને 3 ઓછા 7AC. ચલો અહીંયા 4BC છે, આગળ BC આવે છે કોઈ જગ્યાએ? હા આવે છે બરાબર, અહીંયા 2 આવે છે, તો 4 અને 2 કેટલા થઈ ગયા? 6BC થઈ ગયા. ચલો C² 4C², C² આવે છે કોઈ જગ્યાએ? તો આવતો નથી, તો અહીં લખી દઈએ 4C². ચલો ઓછા 3A² આવે છે જે આગળ? નહીં આવતો, તો ઓછા 3A². ચલો AB ઓછા 3AB છે, અહીંયા શું છે? 2AB છે, તો 3માંથી 2 જતા રહે તો કેટલા રહે? ખાલી AB જ રહેશે બરાબર. AC તો આવી ગયા, હવે શું રહ્યું? ખાલી ઓછા 2B² બરાબર. ચલો હવે આપણે ક્રમમાં ગોઠવી દઈએ. પહેલાં શું આવે? A² આવે, પછી B², C², પછી AB, BC અને છેલ્લા AC બરાબર. તો પહેલાં ઓછા 3A², ચલો પછી B² ઓછા 2B², ચલો C² એટલે 4C². ચલો પછી લઈએ AC લઈએ ઓછા 7AC, AC પછી BC વત્તા 6BC અને છેલ્લે AB લેવાનો રહી ગયો, હવે છેલ્લે લખી દઈએ AB બરાબર. ઓછા 7AC લઈ લીધા, BC લઈ લીધા અને AB. ઓકે, તો આ થઈ ગયો આપણો જવાબ બરાબર. AB ને ક્યાં લેવાના હતા આપણે? અહીંયા લેવાના હતા બરાબર, ક્રમમાં લખી દઈએ. ઓછા AB વત્તા 6BC ઓછા 7AC બરાબર. આ ક્રમમાં રહેશે, બીજું કંઈ નહીં બરાબર. જવાબ તો આપણો સાચો છે, પણ ખાલી ક્રમમાં લખ્યો છે. તો અહીંયા આપણો સ્વાધ્યાય 8.3 પૂરો થયો. હવે સ્વાધ્યાય 8.4 જોઈશું બરાબર. તમને જો કોઈ પણ દાખલામાં કોઈ તકલીફ હોય, કંઈ સમજ ના પડી હોય તો તમે કમેન્ટમાં લખો કે આમાં ખબર પડી નથી બરાબર. મેં એના માટે તમને અલગ વિડીયો બનાવીશ.